ભાવનગર જિલ્લામાં રહેતા આ ખેડૂત જામફળની ખેતી કરી 1 વીઘા દીઠ 80,000 રૂપિયા સુધીનું ઉત્પાદન મેળવી રહ્યા છે। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે દિવસે ને દિવસે પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે। પ્રાકૃતિક ખેતીમાં પોતે અલગ અલગ પાકોનું વાવેતર કરી તેમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે। ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી જોઈએ તો ખેડૂતો હવે મગફળી, કપાસ જેવા પરંપરાગત પાકોનું વાવેતર છોડી બાગાયતી પાકોમાં જામફળ, સીતાફળ, લીંબુ, નારિયેળ, એવોકાડો જેવા અલગ અલગ ફળોનું વાવેતર કરી તેમાંથી સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે। મારું નામ પોપટભાઈ લાખાભાઈ ડાભી, ગામ લાપાળિયા, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર। હું પહેલાં છેલ્લા સાલું ખેતી કરતો હતો, પછી મને એવું થયું કે ભાઈ હું કાંઈક નવું આજના સમયની માંગ પ્રમાણે નવું કાંઈક અપનાવું। તો પછી મેં સુભાષ પાલેકરની શિબિર એટેન્ડ કરી અને હું પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો। આજે હું પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો અને 7 વર્ષ થયા છે। તો એમાં હું આ જામફળીનો પાક કરવા રહ્યો છું બાગાયતમાં। તો ગયા વર્ષે મારે આ જામફળીનો પાક 5 વીઘાનો હતો। તો એમાં મને સારા એવા ભાવ મળ્યા અને હું લગભગ જામફળ 50 રૂપિયાથી 70 રૂપિયા કિલો જામફળ ગઈ વખતની સિઝનમાં મારા વેચાણા અને આ વખતે મેં જામફળનું વાવેતર પણ વધાર્યું છે અને આ વખતે પાછું ફરી વખત આનો સિઝન પણ શરૂ થઈ ગઈ છે। તો મારો અંદાજ છે કે ભાઈ મારે ગયા વર્ષે 1 વીઘે 16 ગુઠાનો વીઘો, 1 વીઘે મારા 80,000 રૂપિયાનો વીઘો વેચાણા હતા। તો આ વખતે મને એવું લાગે છે કે પણ ગયા વર્ષ કરતાં પણ સારા એવા ભાવ મળશે અને વીઘો પણ સારો એવો થઈ જાય છે। એટલે મને એવું લાગે છે કે ખેડૂતોને આ પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે અને ખાસ કરીને બાગાયત જે પાકો કરવાથી એમાં ખેતી ખર્ચ ઓછો લાગે અને મજૂરી ખર્ચો ઓછો લાગે, બીજી ખાતર દવાઓના બધા ખર્ચા પણ ઓછા લાગે અને જેથી કરીને ખેડૂતને સારામાં સારું બેનિફિટ મળી રહે। મેં આ વખતે 8 વીઘામાં જામફળીનું વાવેતર કર્યું છે અને મેં આ જામફળની અંદર એક જાળી પહેલાં લગાવી છે અને પછી પહેલાં જાળી લગાવી છે અને પછી એની ઉપર આ બેગ લગાવી છે કે જેથી કરીને આને જંતુનાશક કોઈ પણ જીવડ આને નુકસાન ન કરે અને એને સાઈઝ ઉપર કાંઈ ડાઘ ન પાડી જાય અને એને દવા છાંટવી ન પડે અને એનાથી ફળની શાઇનિંગ બહુ સારામાં સારી રહેશે। એટલે માણસને એકદમ ફ્રેશ માલ થવાથી સારો એવો લાગે છે અને ગમી જાય છે અને સારા એવા ભાવથી મારો માલ વેચાય છે।